દાહોદમાં ભિક્ષાના બહાને લૂંટ કરતી મહિલા ટોળકી ઝડપાઈ છે. જોકે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભીખ માંગવાના બહાને 5 લાખની ચોરી કરનાર ગેંગને પોલીસે ઝડપી પાડી છે. દાહોદ અનાજ માર્કેટમાં ભીખ માંગવાના બહાને વેપારીની નજર ચૂકવીને 5 લાખ રૂપિયાની રોકડની ચોરી કરનાર મહિલા ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ગુનામાં 6 મહિલા અને 1 પુરુષ સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ચોરીના 5 લાખ રૂપિયા અને 1 લાખ રૂપિયાની ટાટા સફારી કાર સહિત કુલ 6 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટના 29 ઓક્ટોબરે બની હતી. અનાજ માર્કેટની એક ઓફિસમાં 6 મહિલાઓએ પ્રવેશ કરી વેપારીની નજર ચૂકવી ડ્રોવરમાંથી રૂપિયા 5 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. વેપારીએ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને અલગ અલગ ટીમો બનાવી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને શહેરમાં લાગેલા કેમેરા તપાસ્યા હતા, જેમાં આરોપીઓ સફેદ ટાટા સફારી કારમાં મધ્યપ્રદેશના અલીરાજપુર તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ટેકનિકલ એનાલિસિસ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીઓ ઇન્દોરથી પરત દાહોદ તરફ આવી રહ્યા હોવાનું પોલીસને માલુમ પડ્યું અને આ માહિતીના આધારે મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી, જેમાં બાતમીમાં દર્શાવેલ કાર આવતા પોલીસે તેને ઘેરી લઈ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.